જોગ બાપુના આશ્રમમાં ત્યાં શ્રદ્ધાળુ પદયાત્રીઓ માટે જે રસ પાવામાં આવે છે. અન્ય બાજુ મિત્રો ભાવથી સેવાનો કેમ્પનું આયોજન જય દ્વારકાધીશ મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પદયાત્રા કેમ્પમાં, દ્વારકાધીશના પદયાત્રા કેમ્પમાં, જ્યાં યોગ ધ્યાન બાપુનો આશ્રમનું છે, ટ્રસ્ટનું છે, સેવા કેમ્પ છે અને ખૂબ જ વિશાળ સેવા કેમ્પ છે અને મોટામાં મોટું અહીંયા મિત્રો જે સેવા કેમ્પ ચાલી રહ્યો છે દ્વારકાધીશના પદયાત્રીઓ માટે. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાઈ ગયો. ખૂબ જ સુંદર મજાનો અહીંયા સેવા કરી રહ્યા છે. શેરડીના રસની સેવા એક ધરતીનું અમૃત ગણાય એવો શેરડીના રસનો જે અહીંયા સેવા કરીએ છીએ મિત્રો. તો ચલો આપણે ત્યાં જઈએ, માહિતી મળી રહ્યા છે મિત્રો. અહીંયા શ્રી જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને જોગ બાપુનો અહીંયા ફોટો પણ દ્રશ્યમાન થાય છે અને અહીંયા જમવાની વ્યવસ્થા છે. અને આપણે મિત્રો આગળ જઈશું ત્યાં શેરડીના રસનો અહીંયા ખૂબ જ પ્રેમથી ભાવથી શેરડીના રસનું રસપાન કરાવી રહ્યા છે. ધરતીનો અમૃત ગણાતો એવું દ્વારકાધીશના પદયાત્રીઓ માટે બહુ જ ભાવથી પ્રેમથી અહીંયા સેવા કરી રહ્યા છે અને રસનું રસપાન કરાવી રહ્યા છે. મિત્રો જોઈ રહ્યા છો મિત્રો, આટલું આપણા ગુજરાતમાં જે દ્વારકાધીશ પદયાત્રા કેમ્પ ચાલી રહ્યો હોય અને સેવાનો લાભ લઈ રહ્યા છે બાપા. જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ પ્રેમથી ભાવથી અહીંયા સેવાનો કેમ્પનું આયોજન કરી રહ્યું છે જોગ બાપુના આશ્રમમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો. ચલો મિત્રો આપણે અંદર જઈશું. શેરડીનો તાજો રસ અને જોઈ રહ્યા છો મિત્રો એક આપણે આપ્યું એક જે ગોળ બનાવવાની ફેક્ટરી એટલી શેરડી મિત્રો અહીંયા આવી ગઈ છે ને અહીંયા સફાઈ થઈ રહી છે શેરડીની સેવા માટે. અહીંયા દ્વારકાધીશના પદયાત્રાની સેવા માટે શેરડીની પહેલા સફાઈ કરવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં રસ કાઢવામાં આવે છે. અને જોઈ રહ્યા છો મિત્રો આ લગભગ 30 થી 35 ટન શેરડી પદયાત્રા દરમિયાન અહીંયા શ્રદ્ધાળુ પદયાત્રીઓ માટે જે રસ પાવામાં આવે છે. બંને બાજુ મિત્રો મશીન ગોઠવી દેવામાં આવે છે, જે સાફ કરવા માટેનું મશીન, જેથી કરીને રસનો ઉપર જે છાર જામે નહીં અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. મિત્રો જોઈ રહ્યા છો આ બધું પણ મિત્રો જોઈ રહ્યા છો. શેરડીને પહેલા સાફ કરવામાં આવે છે, પછી એનો રસ કાઢવામાં આવે છે, જેથી કરીને કોઈ જે છાર નો જાવ ઉપર જે જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા પદયાત્રીઓ માટે બેસી ગયા છે. જોઈ રહ્યા છો મિત્રો આ સોતાના ઢગલા બધી સાફ શિફ્ટ થયો છે અને અહીંયા મોટું જે રસ કાઢવાનું મશીન મૂકી દેવામાં આવ્યું છે અને ડાયરેક્ટ રસ મિત્રો અહીંયા ફિલ્ટર થઈને પેલામાં જાય છે અને ત્યાર પછી પદયાત્રીઓ મળીને સેવા કરવામાં આવે છે, આપવામાં આવે છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય. જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનો અહીંયા સેવા કેમ્પ ચાલી રહ્યો છે અને હજારોની સંખ્યામાં અહીંયા જે પદયાત્રીઓને અહીંયા રસની જે સેવા કરી રહ્યો છે બેનો, જે જોગ બાપુના આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે. નરેન્દ્ર દયાજીભાઈ મારું અમે રાજકોટથી સેવામાં આવી હતી અને દર વર્ષે 4 દિવસનો કેમ્પ કરી. હા, અને અમે 4 દિવસમાં 35 ટન શેરડી પીલી અને સેવામાં રસ પાઈ. 4 દિવસમાં કેટલા ટન શેરડીની પદ્ધતિ આપો? કેટલા ટન શેરડીની પદ્ધતિ આપો? 35 ટન. છેલ્લી તારીખ કઈ હોય તમારા પદયાત્રા? છેલ્લી તારીખ સેવાની. હા, સેવાની 4 દિવસ 25 તારીખથી ચાલુ થયો એટલે પહેલી તારીખ સુધી આવું. પરિવાર હા, આખો અમારો ઘરનો જ પરિવાર છે અને આખું અમારું ગ્રુપ જ છે.
ગુરુદેવ. આજે 14મા વર્ષમાં આ કેમ્પનો પ્રવેશ થયો છે અને આજે બીજો દિવસ છે. ભાઈ રાજકોટથી આવે છે અને આખો પરિવાર અહીંયા, જે 8-10 દિવસનો કેમ્પ હોય, આખો પરિવાર અહીંયા આવે છે. પણ એના કરતાં સૌથી મોટી વાત એ છે કે હું આપને બતાવવા માંગુ કે આ જે મશીન પાછળ દેખાય છે રસના ચીચોડાનું, આ મશીન ભાઈએ અને એમના પરિવારે, એમનું કામ મિસ્ત્રી કામ છે અને આવા બીજું પણ ત્યાં મશીન છે. આવા 2 મશીનો સ્પેશિયલી આ કેમ્પ માટે બનાવડાવ્યા છે. એ પોતે જાતે જ એણે બનાવ્યા છે, જેથી કરીને રસ સામાન્ય રીતે ચીચોડામાં નીકળે તો અહીંયાથી જે ફ્લો નીકળે છે ભક્તજનોનો, એને પૂરતો રસ ન થાય. એના માટે કલાકની અંદર 1 ટન શેરડી, 2 ટન શેરડી પીલાય એવડું મોટું મશીન એમણે બનાવ્યું છે. અને એવી જ રીતે અંદર તમે કેમ્પમાં આટો મારશો તો રોટલી બનાવવાના અલગ અલગ મશીનો, આખો જે કેમ્પ છે એ ભક્તજનોએ સાથે મળી અને ચલાવે છે. અને મોરબી, થાન, રાજકોટ ત્યાંથી બધા જ ભક્તો આવે છે અને એના દ્વારા આખો આ કેમ્પ ચલાવવામાં આવે છે. અમારા નગા આદા છે, જેમની આ વાડી છે, અને નગા આદા અને આખું અમારું ગામ હંજડાપર ગામ છે, એ જેવી રીતે ભક્ત ત્યાંથી આવી અને આ કેમ્પનું આયોજન કરે છે, તો સેવા આપવા માટે હંજડાપર ગામના તમામ લોકો અહીંયા સાથે મળી અને આ કેમ્પના આયોજનમાં જેટલી થાય એટલી સેવા કરવાના પ્રયત્નો કરે છે. આમ સામાન્ય રીતે છેલ્લા 14 વર્ષની સરેરાશ કાઢો તમે તો રોજના ઓછામાં ઓછા 20 થી 25 હજાર લોકો અહીંયા પ્રસાદી લઈને જાય છે. અને ના શેરડીના રસની નહીં, થાળી પ્રસાદી, બરાબર છે, પણ શેરડીના રસની પ્રસાદી લઈને જતા હોય એવા ઓછામાં ઓછા રોજના 1 થી 1.5 લાખ લોકો હોય છે. મારું ગામ અંજડાપર છે. આ લોકો રાજકોટ, મોરબી ત્યાંથી આવે છે. બધા જ ગુરુભાઈઓ છે, સાથે મળી અને આખું 8-10 દિવસ અહીંયા રેસિડન્સ જ અહીંયા કરી નાખે છે. અને એની હારે અમારું ગામ છે એ ખંભે તો ખંભો મિલાવી અને એને સાથ સહકાર અને સમર્થન આપે છે. અને હારે જેટલી એનાથી થાય એટલી સેવા કરવાના પ્રયત્ન કરે છે. જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, આપણે આવી ગયા સેવા કેમ્પના મેડિકલ કેમ્પમાં. અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, પદયાત્રીઓને પગમાં જે તકલીફ છે એની સારવાર કરી રહ્યા છે, માલિશ કરી રહ્યા છે, પાટા બાંધી રહ્યા છે. જોઈ રહ્યા છો, ખૂબ જ પ્રેમથી, ભાવથી અહીંયા સેવા કરી રહ્યા છે. આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા પગમાં મસાજ કરવાનો અહીંયા સુવિધા છે મિત્રો, ઇલેક્ટ્રિક. મિત્રો આપણે આવી ગયા છીએ બાપુના આશ્રમમાં, જે સેવા કેમ્પ છે મિત્રો, દ્વારકાધીશના પદયાત્રી સેવા કેમ્પમાં. અને અહીંયા મિત્રો દીપ પ્રાગટ્ય થવાનું મિત્રો, અહીંયા આપણે આવી ગયા છીએ. ત્યાં મોરબીના પ્રખ્યાત દેશી ચૂલાના ઢોસા દરરોજ સાંજે કેમ્પમાં પદયાત્રીઓને ઢોસાનો પ્રસાદ ફ્રીમાં સેવામાં આપવા ટાઈમ છે મિત્રો, 6:30 થી 10 વાગ્યા સુધીનો. અને જો બાપુ ધ્યાન આશ્રમ આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય રસોડા બાજુ, અને ત્યાં આજનું જે પ્રસાદ વ્યવસ્થા બપોરનું આપણે બતાવીશું મિત્રો. મિત્રો અહીંયા છે બાજરાના રોટલા છે, અને અહીંયા મિત્રો વિશાળ સ્ટોક જે તેલના ડબ્બાનો અવિરતપણે અહીંયા સેવા આપતું એકમાત્ર રસોડું છે મિત્રો. થાનગઢનો મિત્રો આ સેવા કેમ્પ છે. અને હાલમાં મિત્રો અહીંયા જોઈ રહ્યા છો, આ બધો જ મસાલો અહીં રેડી થઈ ગયો છે. બપોરનું જે રસોઈ બનવાની છે એનો અહીં મિત્રો મસાલો તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનો ચોખ્ખાઈ છે અને સેવાનો લાભ લઈ રહ્યા છે મિત્રો. અને અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાના ખમણ બની ગયા છે મિત્રો. ખમણની પણ સુવિધા મસ્ત છે, જોઈ રહ્યા છે મિત્રો. અને આ બાજુ મિત્રો બની રહ્યા છે ગાંઠિયા, ગરમ ગાંઠિયા બની રહ્યા છે. આ રોડા કાર્યક્રમમાં બધા સભ્યો સરસ મજાનું કાર્ય પોતાની રીતે કરતા તો આ રીતે દ્વારકાધીશના પગયાત્રા કેમ્પમાં ખૂબ જ સુંદર મજાના ગરમ મિત્રો ગાંઠિયા પ્રસાદ અને નગા બાપા
આપણે અને મિત્રો અહીંયા છે મારા છે એ મોટો પોપડી રેસો ડાળનો છે. પાલભાઈ અમલિયાજી આ મિત્રો અને શાક છે, બધા દાળ છે. શાંતિભાઈ રાજુભાઈ મિત્રો જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું ચોખ્ખાઈ રાખીને ચંદુભાઈ તે દ્વારકા જતા પદયાત્રી કેમ્પને પ્રાણભાઈ અહીંયા હાલો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. હાલો આ રીતે મિત્રો અલગ અલગ જે વિભાગ છે વટાણાની ગ્રેવી બની રહી છે મિત્રો, ખૂબ જ સુંદર મજાની. સ્વાગત છે અહીંયા જે શાકના જે રોટલા બીજા હોય છે એનો ખૂબ જ સુંદર મજાનો તળી અને અત્યારના નાસ્તા માટે ઉપયોગ થઈ શકે એનો સુંદર મજાનું બની રહ્યું છે મિત્રો. ઠાકોરજીની દયા અને ગુરુદેવની દયા હોય તો જ થાય. તો મિત્રો રોગ બાપુની અમી દ્રષ્ટિએ આપણને કાયમને માટે એની ઉર્જા થકી જ આવા રોલા થાય. સંતોના જ્યાં રહ્યા છે જે બહેનો જોગબાપુના આશ્રમમાં જે રસોઈ બનાવી રહ્યા છે, રોટલી બનાવી રહ્યા છે, તો ખૂબ જ સુંદર મજાનું ભાવભર્યું ધાર્મિક વાતાવરણ મિત્રો ત્યાં કહી રહ્યું છે. જે સમૂહમાં બહેનો કામ કરી રહ્યા છે, સેવાનું કામ કરી રહ્યા છે, ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ તમને બતાવવામાં આવી રહ્યું છે. અહીંયા જે જોગબાપુના આશ્રમમાં દ્વારકાધીશ પદયાત્રા કેમ્પના જે સેવાનો વધારેમાં વધારે બહેનો લાભ લઈ રહ્યા છે, જોઈ રહ્યા છે મિત્રો. દૂર દૂર સુધી તમે જોઈ રહ્યા છો. આખો વિભાગ છે રોટલી બનાવી રહ્યા છે અને અહીંયા રોટલી શેકી રહ્યા છે, જોઈ રહ્યા છે મિત્રો. ખૂબ જ સુંદર મજાનું ભાવભર્યું વાતાવરણ છે મિત્રો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો એવી રીતે આ વિભાગ પણ છે અને લાકડાથી મિત્રો સંપૂર્ણ રસોઈ અહીંયા બની રહી છે, જે જોઈ રહ્યા છે મિત્રો. જોઈ રહ્યા છો આ વિભાગ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો બહેનો છે સેવા કરી રહ્યા છે દ્વારકાધીશના પદયાત્રી કેમ્પ માટેનો ખૂબ જ સુંદર મજાનો અહીંયા રોટલી રસોઈ બનાવી રહી છે, રોટ બાંધી રહ્યા છે. હવે જો રોટલીનો વિભાગ છે મિત્રો. તો આ રીતે મિત્રો ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે દ્વારકાધીશ પદયાત્રાની. આપણે જોગબાપુનો આશ્રમ છે જે થાનગઢ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને દ્વારકાધીશના પદયાત્રાનો જે વિશાળ જે સેવા કેમ્પ છે તેમનો વિડીયો મિત્રો પૂરો કરીએ છીએ. મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો જય દ્વારકાધીશ અને નવા મિત્રો છે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા અવાનવા તમને મળતા રહે. તો મિત્રો જય દ્વારકાધીશ, જય